જાહેરાત થઈ શકે છે। જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ શારીરિક લાયકાતની પરીક્ષા પણ યોજાવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। તો આજ મુદ્દા પર વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનરકટ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। સોનલ, ખૂબ જ સારા સમાચાર ઉમેદવારો માટે। પહેલો સવાલ કે ઓલરેડી પેન્ડિંગ ભરતીઓ પણ છે, તો પહેલા તો તેને લઈને શું અપડેટ છે? બંસી, જે પ્રકારે આજે રાજ્ય સરકાર તરફથી જે નિર્ણય લેવાનું સામે આવ્યું છે, મહત્વનું છે કે જે યુવાનો લાંબા સમયથી પોલીસમેનની ભરતી માટે થઈ અને તૈયારીઓ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે ભરતીની જાહેરાત થાય તેની, તે યુવાનો માટે આ સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। TV 13 પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે અને તે અંતર્ગત 14,000 પોલીસમેનની ભરતીની જે જાહેરાત છે તે સરકાર ટૂંક સમયમાં કરવા જઈ રહી છે અને આ સંદર્ભમાં સરકાર તરફથી જે કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જે પોલીસ ભરતી બોર્ડ છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે। આ તમામ જે ભરતીની કાર્યવાહી છે, ભરતી પ્રક્રિયા છે, તેને આગળ વધારવા માટે થઈને મહત્વનું છે કે જે હમણાં તમે સવાલ કર્યો કે અગાઉની જે ભરતી પોલીસમેન અને પીએસઆઈની જે ભરતી થઈ હતી તે હજુ સુધી પેન્ડિંગ છે, તેનું પરિણામ હજુ સુધી પેન્ડિંગ છે। તેમ છતાં આ વખતે રાજ્ય સરકારે એક અલગ નવો ચીલો ચાતરી અને જે પેરેલલ બીજી ભરતી પ્રક્રિયા છે તેની જાહેરાત કરવાની જે તૈયારીઓ છે તે આરંભી દીધી છે। તે અંતર્ગત 14,000 પોલીસમેનની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં જ સરકાર કરી શકે છે અને આ સંદર્ભે ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે થઈ અને પોલીસ ભરતી બોર્ડને સરકાર તરફથી સૂચના પણ આપી દેવામાં આવી છે। જે અગાઉની ભરતી હતી પોલીસમેન અને પીએસઆઈની જે ભરતી થઈ હતી તેનું પરિણામ હજુ બાકી છે, પણ આ બંને પરિણામ પણ પોલીસમેનની ભરતીની જો વાત કરીએ તો તેનું જે પરિણામ છે તે નવેમ્બરના અંત સુધીમાં આવે તેવી એક સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે અને પીએસઆઈની ભરતી જે અગાઉ પરીક્ષા આયોજિત થઈ હતી તેનું જે પરિણામ છે તે ડિસેમ્બરના અંત સુધીમાં આવવાની સંભાવના છે। એટલે આ બંને પરીક્ષાઓ જે આયોજિત થઈ હતી તેનું પરિણામ જો કે હજુ પેન્ડિંગ છે, પણ તેમ છતાં આ પરિણામને પણ વહેલી તકે ઘોષિત કરી નવેમ્બર અને ડિસેમ્બરના અંતમાં આ બંને પરીક્ષાઓના પરિણામોની સાથે સાથે જ પેરેલલ પ્રથમ વખત સરકાર આજે નવો જે ચીલો છે તે ચાતરી રહી છે અને જે પેરેલલ ભરતી પ્રક્રિયા છે, એક પ્રક્રિયાનું પરિણામ બાકી હોવા છતાં પણ બીજી પ્રક્રિયાનું જે ભરતી પ્રક્રિયા છે તે ઘોષિત કરી દેવામાં આવશે અને તે અંતર્ગત જે આ કાર્યક્રમ છે તે આગળ વધારવા માટે થઈ અને ભરતી બોર્ડને પણ તાકીદ કરી દેવામાં આવી છે। સાથે સાથે 14,000 પોલીસમેનની ભરતીની સાથે સાથે 650 પીએસઆઈની ભરતીની જાહેરાત પણ સરકાર કરશે અને આ જે જાહેરાત છે તે ટૂંક સમયમાં થઈ શકે છે। સાથે સાથે જ મહત્વનું છે કે આ જે સત્તાવાર જાહેરાત થાય ત્યારબાદ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી માસમાં જે શારીરિક કસોટીની જે પરીક્ષા છે તે શારીરિક કસોટી છે તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસમાં પણ યોજાઈ શકે છે। આ પ્રકારની જે માહિતી છે